ઘણીવાર એવું એ બને કે સેવા પધારે અને વ્યક્તિમાં પરિવર્તન આવે, પરિવારમાં પરિવર્તન આવે, અને પેલા છોકરા સાથે એવું જ થયું. માતા પિતા નાસ્તિક હતા, પણ છોકરાના મનમાં ભગવાનની સેવા કરવાનો ભાવ હતો. અને 10મા ધોરણ બોર્ડની પરીક્ષામાં ઘરે ઠાકોરજી એને પધરાવ્યા. 20 મિનિટ બિચારો સેવા કરતો. દુનિયામાં લોકો એમ કહેતા હોય, અમારો છોકરો જરા ભક્તિ કરે તો સારું, અને આના મા બાપ એવા હતા, એ ભક્તિ કરતો તો એમ કે છે આ ભક્તિ ન કરે તો સારું. એ 20 મિનિટ સિરિયલ જોશે તો વાંધો નહીં, પણ એ 20 મિનિટ સેવા કરે તો વાંધો છે. ધીરે ધીરે એ સેવામાં આગળ વધતો ગયો, અને બન્યું એવું કે એ ઘરમાં સેવા પધારી તો એ આખા પરિવારજનોના મનમાં પરિવર્તન આવી ગયું. અને આજે 10 વર્ષથી એના ઘરે સેવા બિરાજે છે. એના માતા પિતા બંને સેવા કરતા થઈ ગયા, બંનેમાં પરિવર્તન આવી ગયું. એક દૈવી જીવ ઘરમાં આવો પ્રગટી જાય, એ ભલ ભલાને પ્રકાશિત કરી નાખે. તો ભગવાન આપણા ત્યાં પધારે, એમાં આપણું કલ્યાણ થાય, મંગલ કલ્યાણ થાય. કોઈ પણ સારો વિચાર આવે એને ઇમ્પ્લિમેન્ટ કરીએ. સમ્યક આપતી સમાપ્તિ. કંઈક પામીને જઈએ, કંઈક લઈને જઈએ, કે ક્યારે આપણા જીવનની પૂર્ણાહુતિ થઈ જાય એ આપણને ખબર નથી. કઈ નહીં તો એક વાક્ય અહીંયાથી લઈને જઈએ, અને એ વાક્ય છે, મારો છે શ્રીનાથજી, મારો છે श्रीनाथजी, मारो छे श्रीनाथजी। मैं श्रीनाथ जी का हूं और श्रीनाथ जी मेरे हैं। कथा श्रवण करने के बाद भगवान के प्रति हमारा भाव बढ़ना चाहिए, भगवान हमारे और नजदीक आने चाहिए, वो तदात्म सिद्ध होना चाहिए। सेवा करता करता भगवान हजी नजीक आवा જોઈએ। જેટલા ભગવાન નજીક આવશે, આત્મવિશ્વાસ વધશે, સકારાત્મકતા વધશે, મંગલ કલ્યાણ થતું જશે। અને ભગવાનને નજીક લાવવા માટે કથા શ્રેષ્ઠ સાધન। તો એવા કૃપાપાત્ર જીવોને ભગવાન સંજોગ વશાત सत्संग आपे छे। जो होने वाला है वो होकर रहता है। इसलिए आपको अगर सत्संग, सद्गुरु, सद्ग्रंथ की प्राप्ति होती है, भगवान आपको ऐसा ही वातावरण देते हैं। और अगर भगवान आपका पतन करना चाहते हैं तो भगवान आपको दुस्संग देंगे, दुष्विचार देंगे, भोग विलास के प्रति आपकी आसक्ति को बढ़ाते जाएंगे। लेकिन उद्धार करना चाहते हैं तो संजोग वशात भगवान आपको सत्संग। एक बार एक बेन ने ठाकुरजी घरे पधरावानी बहु इच्छा थी, पण आ रीते भयमां बिचारा पधरावी नता शकता। पछी कथाना नंद महोत्सवमां आव्या अने पछी रात्रे एमने सपनामां आम रडता रडता ठाकुरजी देखाया। 5मा दिवसे रडता देखाया, 6ठा दिवसे रडता देखाया, 7मा दिवसे रडता देखाया। पछी मने मळ्या, मने पूछे कि आ नंद महोत्सव पछी मने ठाकुरजी केम रडता देखाय छे? પછી મેં બેનને પૂછ્યું, તમારા મનમાં ક્યાંક ઠાકોરજીની સેવા કરવાનો ઘણા બધા વર્ષોથી ભાવ છે? મને કે ઘણા વર્ષોથી ભાવ છે, હું રોજ વિચાર કરું છું ક્યારે મારા જીવનમાં અનુકૂળતા થાય, પણ હું ડરું છું। અમારાથી બરાબર થાય નહીં તો, અપરાધ લાગે તો, કંઈ ખોટું થઈ જાય તો। અમે એવું સાંભળ્યું છે કે ભગવાનને અપરાધ પડે તો આપણું ખોટું થાય, આપણને દુઃખ પડે, આપણને ભગવાન હેરાન કરી મૂકે। એમને યોગ્ય સમજણ મળી। અને જે દિવસે એમના ઘરે ઠાકોરજી પુષ્ટ કરીને બિરાજમાન કર્યા, એના બીજા દિવસે એમને ખિલખિલાટ હસતા હસતા ઠાકોરજીના દર્શન થયા। સ્વપ્નમાં ઠાકોરજી ખિલખિલાટ હસતા। આવા ઘણા લોકો મેં જોયા છે। સંજોગ વશાત ભગવાન એમને કંઈક પ્રેરણા કરતા હોય છે, અને ભગવાન એમનો નિશ્ચિત ઉદ્ધાર કરતા હોય છે। તો કથાના માધ્યમથી મંગલ કલ્યાણ થાય છે।
कुछ नहीं तो एक वाक्य हम लेके जाए, मारो छे श्रीनाथ जी, मारो छे श्रीनाथ जी, मारो छे श्रीनाथ। શ્રીનાથજી બાવાની સુંદર લીલાઓ વ્રજમાં ચાલી રહી છે અને ભગવાન શ્રીનાથજીની ઈચ્છાથી શ્રી ગુસાઈજી પ્રવાસ કરતા કરતા મેળતા પધાર્યા. આ મેળતા વસાવેલું દુદાસિંહ રાઠોડે અને દુદાસિંહ રાઠોડના બે સંતાન થઈ, એક રતનસિંહજી અને બીજા વિરમસિંહજી. રતનસિંહજીની દીકરી એનું નામ મીરા અને વિરમસિંહજી ની દીકરી એનું નામ અજબ કુંવર. મીરાબાઈ અને અજબ કુંવર એ પિતરાઈ બહેનો હતી. ગુસાઈજી મહારાજ સાથે એમની ભેટ થઈ, સત્સંગ થયો અને એ સત્સંગ કર્યા પછી અજબ કુંવરબાઈ એટલા પ્રભાવિત થયા. અજબ કુંવરબાઈને શ્રી ગુસાઈજીના અંદર સાક્ષાત શ્રીનાથજી બાબાના દર્શન થયા. એ અજબ કુંવરબાઈ દૈવી જીવ હતા અને શ્રીનાથજી બાબા પ્રત્યે એમને પહેલાથી ખૂબ લગાવ, ખૂબ આસક્તિ. શ્રીનાથજી બાબા માટે ખૂબ એમને શ્રવણ કરેલું અને હંમેશા એમના મનમાં ઈચ્છા રહેતી, કાશ मुझे श्रीनाथ जी का साक्षात्कार हो, वो श्रीनाथ जी को मैं महसूस कर सकूं, उनके साथ रह सकूं, उनको चाह सकूं, उनकी बन सकूं, वो मेरे बन जाए, मैं उनकी बन. हमेशा मनमा ए विरह वेदना रहती. ઘણા બધા જીવોને પહેલાથી ઠાકોરજી માટે એક લગાવ હોય. સહજ ભગવાનના મૂર્તિના સામે બેસીને એ અશ્રુ વહ્યા કરે. અને યાદ રાખજો, જ્યારે જ્યારે ઠાકોરજીની સેવામાં આંખમાંથી અશ્રુ પડે એ વખતે તમારા અશ્રુ નથી, એ ભગવાનના એ વિરહ વેદનાના ભગવદ આવિર્ભાવ સ્વરૂપ એ અશ્રુ છે. એ ઘડીમાં, એ ક્ષણોમાં ભગવાન સાક્ષાત તમારા હૃદયમાં આવીને બિરાજ્યા છે. એ અનુભવાત્મક અશ્રુ છે. અજબ કુંવરબાઈ એવા જ પવિત્ર દૈવીજી, એ પુષ્ટિ ભક્ત અને મીરાબાઈ મર્યાદા ભક્ત, બંને ભક્તિ કરે છે પણ ભક્તિનો પ્રકાર અલગ છે. એકમાં પુષ્ટિ ભાવ છે, એકમાં મર્યાદા ભાવ છે. ઘરે આવીને અજબ કુંવરબાઈના આંખમાંથી અશ્રુઓ વહેવા લાગ્યા. ગુસાઈજીને મળ્યા પછી એમને એવું થયું કે હું શ્રીનાથજીને મળીને આવી છું અને અગર મને શ્રીનાથજી સુધી પહોંચવું હશે તો આ ગુરુ જ મને પહોંચાડી શકશે. મીરાબાઈ મર્યાદા ભક્ત હતા એટલે એમના તારો ઝંકૃત થયા નહીં. अरे अजब क्या हुआ, सवारे तो तू एकदम सारी વાની હતી ને અચાનક તને શું થઈ ગયું? अजब कुंवरबाई मीराबाई ने કહે છે, अरे मीरा, गुसाई जी के दर्शन कर कर मुझे मेरा लक्ष्य दिखाई दिया. मुझे जो श्रीनाथ जी की भक्ति में आगे बढ़ना है, आज वो गुरु मुझे प्राप्त हुए. હું એમના પાસે બ્રહ્મ સંબંધ દીક્ષા લઈને મારે શ્રીનાથજીને આત્મસાત કરવા છે. ગુસાઈજીએ ભાવીને જોતા અજબ કુંવરબાઈને બ્રહ્મ સંબંધ દીક્ષા આપી. એમના ઘરે મુકામ થવા લાગ્યા, સત્સંગ થવા લાગ્યો અને ધીરે ધીરે કરતા કરતા શ્રીનાથજી બાબા એટલા પ્રસન્ન થવા લાગ્યા અને અજબ કુંવરબાઈ પર એવી કૃપા કરી કે સાક્ષાત એમના ઘરે પધારવા લાગ્યા અને અજબ કુંવર સાથે ભગવાન ચોપટ રમવા લાગ્યા. ભગવાન સાક્ષાત તમારા ઘરે પધારીને તમારા સાથે ચોપટ રમે. હસતા, બોલતા, ચાલતા, ફરતા એ ભગવાનના તમને દર્શન થવા લાગે. એનાથી મોટો સાક્ષાત્કાર કયો હોઈ શકે? અને ચોપટ રમતા રમતા
भगवान हारी गया। मैंने पूर्व में ही कहा, होनी को कोई टाल नहीं सकता है, और जो होनी होती है उसके पीछे कुछ न कुछ भगवान की एक लीला, संकेत, इच्छा या आयोजन, प्रयोजन होता है। मांग जब तुझे क्या चाहिए। प्रेम में हार भी जीत होती है। प्रेम में हार जाना અને અજબ કુંવર સાક્ષાત ભગવાનને જ માંગી લે છે, हे प्रभु, हे राज, आप सदा के लिए मेरी यही कोठड़ी के अंदर विराजमान हो जाओ और मैं अहर्निश तेरे दर्शन कर सकूं, बस यही मेरी इच्छा। अरे अजब कुंवर, तूने व्रज के प्राण मांग लिए, अभी तो मुझे कुछ लीलाएं करनी बाकी है, लेकिन आज मैं तो को वचन देता हूं कि आज से 100 साल के पश्चात मैं तेरी यही कोठड़ी के अंदर आकर सदा के लिए निवास करूंगा, सदा के लिए तुझे और सर्व को दर्शन प्रदान करूंगा। आज मैं तुझे ये कोठड़ी में वचन प्रदान करता हूं। राज, 100 साल किसने देखे? तू चिंता मत कर अजब कुंवर, तेरी उम्र 135 साल की हो जाएगी तो भी तू मेरे दर्शन कर पाएगी। अजब कुंवर भाई प्रतीक्षा में बैठा छे, कब प्रभु पधारेंगे। અને આ બાજુ શ્રીનાથજી બાબા પોતાની લીલાઓને સંકેલવા જઈ રહ્યા છે। 100 વર્ષ કાઢવા આમ તો અઘરા હોય છે, બચ્ચા બહુ ફાસ્ટ નીકળી જાય, પછી કાઢવા અઘરા છે। બચ્ચા તો ક્યાં જતા રહે, બચ્ચા પછી હજી આઈનામાં મોડું જોઈએ તો એવું લાગે હજી તો મેં યુવાન હું, અભી તો મેં જવાન હું। અને જવાન રહેવું એ જોઈએ મનથી, શરીર વૃદ્ધ થયા કરે। 50 ને 60 ને પછી 65 ને જેમ જેમ વ્યક્તિ વૃદ્ધ પડતો જાય તેમ તેમ પછી એકલો પડતો જાય। સૌ સૌમાં વ્યસ્ત, સૌ સૌમાં પરોવાયેલા। તમે ક્યાં પરોવાયેલા? એ 60-65 પછી જો એ ભગવાનમાં ન પરોવાય, ભગવત કાર્યમાં ન પરોવાય તો પછી હતાશ થઈ જાય। અરે લીંબોડી પણ ખરતા પહેલા મીઠી થઈ જાય ભાઈ, વ્યક્તિએ પણ ખરતા પહેલા મીઠા થવું જોઈએ। એ કડવાશ લઈને ક્યાં મરશું? मृत्यु भी एक उत्सव है, और मृत्यु उत्सव तभी बनता है जब व्यक्ति पूर्ण रूप से मृत्यु के समय पहले निष्काम हो जाए। अब मुझे कुछ नहीं चाहिए, अब केवल मुझे स्वाध्याय करना है, सत्संग करना है, स्मरण करना है, भगवत कार्य करने हैं। अब मुझे कुछ नहीं। ઈચ્છાઓને ધીરે ધીરે વ્યક્તિએ સમાપ્ત કરવી પડશે તો જીવનની સમાપ્તિ સુખરૂપ થશે। ઈચ્છાઓ જો સમાપ્ત નહીં થાય, છેક સુધી ઈચ્છાઓ ઈચ્છાઓ ઈચ્છાઓનું પોટલું બાંધીને જશો તો પાછું આવવું પડશે। એક વડીલ બીમાર પડ્યા, 6 દીકરા, છેલ્લી પથારીએ છેલ્લા શ્વાસ લઈ રહ્યા છે। 6 દીકરાને એવા પ્રેમથી યાદ કરે, દિનેશ હાજી બાપુજી, મહેશ હાજી બાપુજી, સુરેશ હાજી બાપુજી, ગણેશ હાજી બાપુજી। 6ઠા દીકરાએ કીધું હાજી બાપુજી, એટલે વડીલ એવા ભડક્યા, મૂર્ખાઓ, 6 લોકો માથે પડ્યા છો, દુકાને કોણ બેઠું છે? મરવા પડ્યો છે વડીલ। છોકરાઓનું થયું તો આ કેવા યાદ કરે છેલ્લા સમય? એ યાદ એટલે કરતા હતા કે એને દુકાનની ચિંતા હતી, કોઈ બેઠું છે કે બેઠું। હું ભલે મરતો, દુકાન નહીં મરવી જોઈએ। તો આ સમાપ્તિને શુભ કઈ રીતે બનાવીશું? છેલ્લા સમય વ્યક્તિ બધેથી નિવૃત્ત બને। નિવૃત્તિ એટલે પ્રવૃત્તિ છોડવાની નથી, પણ મનની ઈચ્છાઓમાંથી નિવૃત્તિ।
અને ઈચ્છાઓ પ્રગટ થાય તો ડિટેચમેન્ટ વાળી ઈચ્છા પ્રગટ થાય, પ્રલોભન વાળી નહીં, કામ વાળી નહીં, ડિટેચમેન્ટ વાળી ઈચ્છાઓ, શરણાગતિની ઈચ્છાઓ. તો જ વ્યક્તિને વિશ્રામ મળી શકે. નિવૃત્તિના સમયે વિશ્રામ એટલે કઈ ન કરવું નથી, પણ કઈ કરતા કરતા વિશ્રામ. ભગવાનને શરણાગત થઈને વિશ્રામ અવસ્થામાં પહોંચે અને પ્રભુના નિમિત્ત બનીને કાર્યોને કર્યા કરે, એવો વિશ્રામ. તો 100 વર્ષ કાઢવા અઘરા છે. હું તો શાસ્ત્રીજીઓ બધા સંકલ્પમાં ઘણીવાર આપણે પેલું યજ્ઞ કર્માદિ કરીએ ને તો બોલાવતા હોય દીર્ઘાયુ, એટલે હું તો ફેરવાવી દઉં, હું દીર્ઘાયુ નહીં, દિવ્ય આયુ. કોણે લાંબુ જીવવું ભાઈ? કોણે લાંબુ? દીર્ઘાયુ નહીં, દિવ્ય આયુ. તું જેટલું આયુ આપ, દિવ્ય આયુ આપ, તો હું કેવડાવું બધાને. દીર્ઘાયુ નહીં, દિવ્ય આયુ. પ્રભુ જેટલું કાર્ય આપણા પાસે કરાવવા માંગે એ કાર્યને આપણે નિમિત્ત બનીને કરીએ, એવું દિવ્ય આયુ ભગવાન આપશે. દીર્ઘાયુની જરૂર, દિવ્ય આયુ. તો 100 વર્ષ બહુ લાંબા હોય છે. અજબ કુંવરબાઈ પ્રતીક્ષા કરીને બેઠા. આ બાજુ ભગવાન પોતાની લીલાઓને સંકેલવા લાગ્યા. મહાવત સાતમનો દિવસ આવ્યો. શ્રી ગુસાઈજીને આજ્ઞા કરી, अब आप बोतल त्याग करके नित्य लीला में पधारो.